એક મહત્વનું સમાચાર આવી રહ્યા છે તેના પર નજર કરીએ। ગાંધીનગરથી ગાંધીનગરમાં પાટીદાર ચિંતન શિબિર બાદ હોબાળો થયો। અમુક આગેવાનોને બોલાવવામાં ન આવતા આ હોબાળો થયો હતો। ખાસ કરીને આપણે જણાવી દઈએ, પૂર્વ પાસ કન્વીનર જયેશ પટેલને આમંત્રણ ન અપાતા હોબાળો કરવામાં આવ્યો। આ બાજુ શાંતિલાલ સુજિત્રા નામના આગેવાને આ હોબાળો કર્યો હતો। આપ ટીવી સ્ક્રીન પર આપ જોઈ શકો છો, પૂર્વ પાસ કન્વીનર જયેશ પટેલને આમંત્રણ ન આપતા હોબાળો થયો ગાંધીનગરની અંદર। ગાંધીનગરમાં પાટીદાર ચિંતન શિબિર યોજવામાં આવી। અમુક આગેવાનોને બોલાવવામાં ન આવતા હોબાળો કરવામાં આવ્યો છે। સહયોગી સંવાદદાતા ભાવેશ રાજપૂત આપણી સાથે જોડાયા છે। ભાવેશ, જે રીતે આપણે જોયું કે અત્યારે ગાંધીનગરની અંદર એક આખું કન્વીનર યોજાય છે અને એમાં પૂર્વ પાસ કન્વીનર જયેશ પટેલને આમંત્રણ નથી આપવામાં આવતું। પાટીદાર ચિંતન શિબિરની અહીંયા વાત છે। શું હોબાળો થયો હતો, કોનો હોબાળો કર્યો હતો, કયો મુદ્દો હતો? વાત કરવામાં આવે તો ગાંધીનગર ખાતે અત્યારે પાટીદાર જે આગેવાનો છે તેમની ચિંતન શિબિર યોજાઈ રહી છે અને ચિંતન શિબિર છેલ્લા 2 કલાક કરતાં વધુ સમયથી ચાલી રહી હોય ત્યારે અચાનક જ જે અમુક આગેવાનો છે તે આવી પહોંચ્યા હતા અને તેઓને આમંત્રણ આપવામાં ન આવ્યું હોય તે બાબતને લઈને હોબાળો કર્યો હતો। પાસના જે આગેવાન છે, કન્વીનર છે જયેશ પટેલ, તેમને આમંત્રણ આપવામાં ન આવ્યું હોય તેની લઈને આ સમગ્ર હોબાળો થયો હતો અને તે બાદ તે આગેવાન છે તે અહીંયાથી રવાના થઈ ચૂક્યા છે। અત્યારે હાલની સ્થિતિ આપણે વાત કરીએ તો હજુ પણ જે ચિંતન શિબિર છે તે જોવા મળી રહી છે, ચાલુ છે અને સૌથી મહત્વની બાબત એ છે કે આ ચિંતન શિબિરમાં પાટીદાર જે દીકરીઓ છે તે અન્ય સમાજમાં લગ્ન કરીને ભાગી જતી હોય છે તે વિષય સૌથી મહત્વનો છે અને સાથોસાથ જે પાટીદાર યુવાનો છે તેમને ભણવા સહિતની તમામ જે શૈક્ષણિક બાબતો છે કે નોકરી ધંધાની બાબતો છે, રોજગારીની બાબતો છે તેમાં કઈ રીતે આગળ વધાવી શકાય, સાથોસાથ જે ઓનલાઈન ગેમિંગના રવાડે જે યુવાનો ચડી રહ્યા છે તેને કઈ રીતે રોકી શકાય, આવા અનેક મુદ્દાઓ છે તેને લઈને અત્યારે ચર્ચા કરવામાં આવી રહી છે। અને આ ચર્ચામાં ખાસ કરીને વાત કરીએ તો ચેતન બાબણિયા, અલ્પેશ કથિરિયા, રેશમા પટેલ, જિગીશા પટેલ સહિતના જે પાટીદાર આગેવાનો છે ત્યારે ચિંતન શિબિરમાં જોડાયા છે। જીગર, આ સિવાય મુખ્ય ચહેરાઓની અગર વાત કરવામાં આવે, કારણ કે પાટીદાર અનામત આંદોલનની આપણે વાત કરીએ અને આખી કહી શકાય કે આંદોલનની મુખ્ય લોબીની વાત કરીએ, હાર્દિક પટેલ છે, લાલજી દેસાઈ છે, લાલજી પટેલ છે, આ બધા મુખ્ય ચહેરાઓ હતા, મુખ્ય નામ હતા। શું એ લોકોની ઉપસ્થિતિ અહીંયા જોવા મળી રહી છે કે કેમ? હાલની સ્થિતિ આપણે વાત કરીએ તો તે લોકોએ જે મુદ્દાઓ છે તે મુદ્દાઓને પ્રેસ કોન્ફરન્સમાં જણાવવાની હકીકત જણાવી છે। થોડી વારમાં આ મામલે પ્રેસ કોન્ફરન્સ પણ કરવામાં આવશે, જેમાં દૂધસાગર ડેરીનો મુદ્દો હોય કે પછી પાટીદારોને લગતા તમામ જે પ્રશ્નો છે, રાજકીય પ્રશ્નો હોય કે પછી સમાજના જે પ્રશ્નો હોય તે તમામ બાબતોને લઈને આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી રહી છે। તમને દ્રશ્યો બતાવીશું। અત્યારે હાલ પણ આપણે સીધા જ જોઈ શકીએ છીએ કે અંદર જે દ્રશ્યો છે તે બેઠકના છે અને હાલ પણ બેઠક ચાલી રહી છે। તેમાં વરુણ પટેલ જે છે તે અત્યારે સમાજના જે આગેવાનો છે તેમને માહિતી આપી રહ્યા છે, બેઠકમાં વાતચીત કરી રહ્યા છે, ચર્ચા કરી રહ્યા છે અને આ બેઠક છેલ્લા 2 કલાક એટલે કે 2-2.5 વાગ્યાથી ચાલુ છે અને હજુ પણ ચાલી રહી છે। ખૂબ જ મહત્વની વાત છે કે આ બેઠકમાં હવે જે મુદ્દાઓ છે તે મુદ્દાઓને લઈને નિરાકરણ શું આવે છે, જે પ્રશ્નો છે તે પ્રશ્નોને કઈ રીતે રજૂ કરવામાં આવે છે અને તેના માટે કયા રસ્તાઓ અપનાવવામાં આવે છે તે થોડી વારમાં આપણને માહિતી મળશે। પરંતુ હાલની સ્થિતિએ જે વિગતવાર જે માહિતી છે તે કહી શકાય એમ નથી। જે બેઠક બાદ જ્યારે પ્રેસ કરાશે ત્યારે આ તમામ માહિતી સામે આવશે। જીગર, બિલકુલ ભાવેશ, અમારી સાથે જોડવા માટે ધન્યવાદ। તો કહી શકાય કે પાટીદાર અનામત આંદોલનથી ક્યાંક આગળ નીકળેલા ઘણા બધા ચહેરા હવે ધીરે પાછા એક થયા, પરંતુ અત્યારે જે રીતે ગાંધીનગરમાં પાટીદાર ચિંતન શિબિર યોજવામાં આવી અને એ શિબિર બાદ હોબાળો થયો છે। ખાસ કારણ એમાં એ હતું કે અમુક આગેવાનોને આમંત્રણ ન અપાતા આ હોબાળો થયો છે। ખાસ કરીને પૂર્વ પાસ કન્વીનર જયેશ પટેલને આમંત્રણ ન અપાયું અને ત્યારબાદ આ હોબાળો થયો। સાથે સાથે શાંતિલાલ સુજિત્રા નામના આગેવાને પણ હોબાળો કર્યો હતો। અનેક આગેવાનો હજી ત્યાં ઉપસ્થિત છે। લગભગ છેલ્લા 2-2.5 કલાકથી આ ચિંતન શિબિર પાટીદાર સમાજની ચાલી રહી છે, પરંતુ મુખ્ય ચહેરાઓ જેને આમંત્રણ આપવાની વાત કરવામાં આવી હતી તેઓને આમંત્રણ ન આપવામાં આવ્યું અને ત્યારબાદ આ હોબાળો ગાંધીનગરમાં જોવા મળ્યો।